નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ઢોકળી। જેના માટે આપણે 2 મુઠ્ઠી તુવેર દાળ લઈશું, તેને 5 મિનિટ માટે પલાળી દઈશું અને 4-5 એવા મરચાં, થોડુંક લસણ, આદુનો ટુકડો અને ટમેટાં લઈશું। મરચાંને નાના નાના સંભાળી લઈશું। ત્યારબાદ તે આદુ, લસણ, મરચાંની પેસ્ટ તૈયાર કરી લેશું। તમે મિક્સરમાં પણ તેની પેસ્ટ તૈયાર કરી શકો છો। ત્યારબાદ એક કુકરમાં 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી મૂકીશું। તેમાં એક નાની એવી ચમચી હળદર નાખીશું, ધાણા જીરુંનો પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર નમક નાખશું। પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તે બધું નાખવાનું। ત્યારબાદ તેમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ અને સુધારેલા ટમેટાં નાખી દઈશું અને તુવેર દાળને વોશ કરીને તે એડ કરી દઈશું। ત્યારબાદ કુકરને બંધ કરીને બે વિસલ થવા દઈશું અને ગેસની ફ્લેમ લો રાખીશું। ત્યારબાદ તુવેર દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ તૈયાર કરી લઈશું। જેમાં પાણી, થોડુંક સ્વાદ અનુસાર નમક નાખીશું, થોડીક એવી હળદર નાખીશું ઢોકળીનો કલર આવે તે માટે, અને ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ એડ કરીશું। તેને સારી રીતે મસળી લઈશું। ઢોકળીનો લોટ તૈયાર થઈ ગયો છે। ત્યારબાદ તેને રોટલીની જેમ વણી લઈશું અને ઢોકળી બાળવા માટે કટ પાડી લઈશું। મિત્રો, મારું ઘર હાઈવે ઉપર હોવાથી વાહનોનો અવાજ ખૂબ જ આવે છે, તો થોડુંક એડજસ્ટ કરી લેજો। ત્યારબાદ તે ઢોકળીને કુકરમાં એડ કરી લેશું। તમારે જેટલા લોકો માટે બનાવવી હોય તે મુજબ ઢોકળીની ક્વોન્ટિટી રાખવાની। ત્યારબાદ કુકરને બંધ કરીને ગેસની ફ્લેમ લો રાખીશું અને 1 સીટી થવા દઈશું। 1 સીટીમાં દાળ અને ઢોકળી બંને બફાઈ જશે। તો 1 સીટી થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈશું કે બફાડી કે નહીં। તો તમે જોશો કે દાળ અને ઢોકળી બંને બફાઈ ગઈ છે અને કલર પણ એકદમ મસ્ત પીળો પીળો આવી ગયો છે। ત્યારબાદ આપણે તેમાં તડકા લગાવીશું, એટલે કે વઘાર કરીશું। જેના માટે આપણે કઢી પત્તા, લવિંગ, તજ, રાઈ તે બધું લેશું। ત્યારબાદ તેમાં 3 ચમચી તેલ ઉમેરીશું, તેને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં લવિંગ, તજ, મરી એડ કરી દઈશું। ગરમ મસાલા બધા ગરમ થઈ જાય અને એકદમ સુગંધ આવવા માંડે ત્યારબાદ તેમાં રાઈ ઉમેરી દઈશું। રાઈ ફૂટી જાય ત્યાં સુધી રાખવાની છે તેલમાં। ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું। અને ત્યારબાદ તેમાં ધીમે ધીમે ઢોકળી અને દાળ જે આપણે બાફેલી હતી તે એડ કરીશું।
તેમાં થોડુંક પાણી નાખીશું. તમારે જે મુજબ તમારે આછી કરવી હોય તો પાણી નાખવાનું, ઘાટી કરવી હોય તો નહીં નાખવાનું. થોડીક વાર હલાવી લેશું અને ગેસની ફ્લેમ લો રાખવાની, એટલે દાળ ધીમી ધીમી ગેસ ઉપર લો ઉપર મસ્ત પાકી જાય. ત્યારબાદ તેમાં મેં ખાંડ એડ કરી છે, તમે ગોળ પણ એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં ઉપરથી ધાણા એડ કરી દેવાના, સુધારેલા ધાણા નાખી દેવાના. ગેસની ફ્લેમ લો રાખીને તેને ધીમે ધીમે પકવા દેવાનું. તે પાકી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં 1 લીંબુ એડ કરી દેવાનું. જોઉં છો મિત્રો તમે કેવી મસ્ત દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તેનો કલર પણ એકદમ મસ્ત આવ્યો છે અને સ્વાદે બી બહુ મસ્ત છે. તમે એકવાર જરૂર ટ્રાય કરશો.